ગુજરાત પ્રદેશ યશસ્વી પ્રમુખ સી આર પાટીલ આજે દિયોદરના જાડા ગામે આવી રહ્યા છે. મોટા સમાચાર. આજે જાડા ગામે સી આર પાટીલ આવી રહ્યા છે. દિયોદર મત વિસ્તાર કેસાજી ઠાકોરનો આ મત વિસ્તાર છે. ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય કેસાજી ઠાકોર સમાજના અગ્રણી અને તેઓની આ મત વિસ્તાર છે. ત્યાં આજે સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પધારી રહ્યા છે. તેઓની જંગી સભાનું જે છે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો વિશાળ જે ટેન્ટ છે સાંજણ બનાવવામાં આવ્યો છે. અંદાજિત 50,000થી વધુ લોકોની બેઠકની વ્યવસ્થા છે. અહીંયા જાહેર સભામાં બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની ખાસ ઉપસ્થિત રહેશે. રેખાબેન ચૌધરીને જંગી લીડથી વિજય અપાવવા માટે ભાજપ આગેવાનો દ્વારા અહીંયા પૂરજોરમાં જ્યારે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો ત્યારે દિયોદરના જાડા અમરપુરા ખાતે ભાજપની આજે ભવ્ય સભાનું આયોજન થઈ રહ્યું છે. જિલ્લાભરમાંથી ભાજપના ચૂંટાયેલા એમએલઓ આગેવાનો તેમજ અન્ય સહકારી માળખાના આગેવાનો પણ આ સભામાં હાજર રહેવાના છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલને રેખાબેન ચૌધરી ભાજપના ઉમેદવારના તરફેણમાં મતદાન અને ખાસ કરીને ચૂંટણી પ્રવાસ માટે જ્યારે આવી રહ્યા છે ત્યારે મોટો ટેમ્પો આ સાથે અનેક લોકો જે વિચારસરણી ભાજપ સાથે જોડાયેલા છે તે જોડાવાના છે તેવા પણ ઇનપુટ મળી રહ્યા છે. આજે દિયોદરના જાડા ગામે આ રીતે આજે જ્યારે જોઈ રહ્યા છો મંડપ અહીંયા બસ થોડા કલાકો બાદ સી આર પાટીલની મોટી જાહેર સભા થઈ રહી છે. આપ જોઈ રહ્યા તો વિશાળ સામિયાણા બંધાઈ ચૂક્યા છે અને 50,000થી વધુ લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે તેવા ઇનપુટ મળી રહ્યા છે. અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલ સાથે ખેસ પહેરી જોડાઈ રહ્યા છે, વિચારસરણી સાથે જોડાઈ રહ્યા છે. નમસ્કાર.